नमस्कार दोस्तों, मैं श्यामजी मिश्रा आप सभी का स्टार मीडिया न्यूज में स्वागत है। दोस्तों, न्यूज देखने से पहले इस चैनल को सब्सक्राइब कर लें और बेल आइकन बटन जरूर दबाएं, जिससे आपको न्यूज अपडेट हमेशा मिलता रहे। गुजरात में 15 महानगर पालिका, 34 जिला पंचायत व 300 से अधिक जिला व तहसील पंचायतों का चुनाव जैसे जैसे नज़दीक आता जा रहा है, वैसे वैसे उम्मीदवारों ने अपना चुनाव प्रचार अभियान तेज कर दिया है। वहीं अब हम बात करते हैं वलसाड़ जिला पंचायत के धर्मपुर तालुका में शामिल 6 सीटों में से बामटी सीट की, जहां भाजपा के प्रतीक भाई रमेश भाई पटेल, कांग्रेस के राजेश भाई बी पटेल, आम आदमी पार्टी के नीलेश भाई महला और निर्दलीय उम्मीदवार निमेश भाई पटेल के बीच चतुर्भुजी चुनावी मुकाबला है। बामटी सीट से भाजपा के उम्मीदवार प्रतीक भाई रमेश भाई पटेल ने अपने कार्यकर्ताओं के साथ घर घर जाकर प्रचार कर रहे हैं और कई सभाएं आयोजित करके मतदाताओं को लुभाने की कोशिश कर रहे हैं। वहीं हमारे सहयोगी संदीप पटेल ने भाजपा उम्मीदवार प्रतीक भाई रमेश भाई पटेल के साथ साथ वहां के मतदाताओं से भी खास बातचीत की। आइए देखते हैं धर्मपुर के बामटी सीट से एक ग्राउंड जीरो रिपोर्ट। આપણે કેન્દ્ર સરકાર આપણે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આપણે ઘણા બધા વિકાસના કાર્યો જોયા છે। રોડ, રસ્તા, પાણીની સમસ્યાઓનો મોટા યોજનાઓ આપણી ભારતીય જનતા પાર્ટી સરકાર છે ત્યાંથી બધું કાર્યરત બધા છે। જેમ કે બધી સ્કૂલો, અત્યારે સ્કૂલો આપણા વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં એટલી સરસ બની રહી છે। પછી આંગણવાડી કેન્દ્રો, એવી રીતે ઘણી બધી યોજનાઓ જોરશોરથી થઈ રહી છે। વિશાલભાઈ નામ છે મારું। ગામ કયું આપનું? ગામ મોટી ડોલડુંગરી, સરપંચ પડ્યું છે। આપ કયા મુદ્દા ધ્યાને લઈને મતદાન કરવું? અમે છે ને કિસાન નિધિ અમને પેલા 2000 રૂપિયા અમને 2 મહિને મળે છે અને ખૂબ સારું કામ એવું કર્યું અમારા ભાજપે, એટલે હું ભાજપને મત આપવા વિનવું છું। શું કહેવું છે? હાલની સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પ્રચારમાં મેઇન મુદ્દો છે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, જેઓ ગુજરાતના આપણા સપૂત છે અને એમનો જે એક ટૂંકો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, એ મુદ્દો। અને આપણે જોઈએ છે કે હાલે રોડ, રસ્તા, પાણીની સુવિધા જેવા આપણા વલસાડની અંદર ફ્લાયઓવર જોઈએ તો તે એવો સર્વત્ર જ્ઞાતિઓનો વિકાસ થઈ રહ્યો છે। એનાથી તમામ પ્રજાજનો ખુશ છે અને આ વખતે ભાજપ તરફી એકતરફી લહેર ચાલે છે ને આ વખતે ધરમપુર તાલુકાની અંદર તાલુકા પંચાયતની 24 સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને વલસાડ જિલ્લા પંચાયત બી તમામ સીટો જીતશે એવી સંપૂર્ણ આશાવાદ છે। આપને મતદારનો પ્રતિભાવ કેવો મળી રહ્યો છે? મતદારનો પ્રતિભાવ ખૂબ સારો પ્રતિસાદ છે। અમે જે દિવસથી ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો, જે ફળિયાની મિટિંગો કે આ તે અમારા સોશિયલ મીડિયામાં ફોટા મૂકીએ છીએ, એ ખૂબ સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈને ઉત્સાહથી મિટિંગમાં આવે છે અને પ્રજાજનનો એક જ અવાજ છે, આપકી બાર ભારત ભાજપ સરકારના નાદા સાથે ચાલે છે। સરકારની ખેડૂતો માટેની કોઈ યોજના વિશે કંઈ પ્રકાશ પાડશો? સરકારની ખેડૂતો માટેની યોજના કે જે કિસાન વિકાસ નિધિ યોજના, એમાં સરકારે જ્યારથી શરૂઆત કરી છે અત્યાર સુધીમાં 22 હપ્તા ચૂકી દીધા છે। એ હિસાબે 2000માં એક ખેડૂતને 44,000 રૂપિયાનું ચૂકવણું થઈ ગયું છે અને સરકારની ખેતી માટે ખૂબ ઘણી યોજનાઓ છે। તમારે ટ્રેક્ટર ખરીદો, ખેત ઓજાર કોઈ બી ખરીદો, એના પર તમામ સબસિડીઓ છે। તમારે ગ્રીન હાઉસ બનાવવું હોય, નેટ હાઉસ બનાવવું હોય કે કોઈ બી ખેતી માટે તમારે સરકારમાં એ યોજનાઓમાં તમે તમામ જગ્યાએ લોન સબસિડી સરકાર આપે છે। ખેડૂતો ખુશ છે કે આ સરકારે જે યોજનાઓ બનાવી એ ખેડૂતના ખૂબ હિતમાં સારી છે। ભાઈ રહેવાનું ક્યાં? રહેવાનું કસાડ પડી મોટી ડોલડુંગરી। આપ કયા મુદ્દા ધ્યાને લઈને મતદાન કરો છો? મારો મુખ્ય મુદ્દો છે
આપણે ગુજરાત સરકાર અને ભારત સરકારની અંદર મોદી સાહેબે જે વિકાસ કર્યો છે એનાથી અમે પ્રેરણા હંમેશા હું મોટાભાઈ પહેલેથી જ બીજેપીની અંદર વોટિંગ કરી રહ્યો છું અને હજુ પણ મારો જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી હું બીજેપી સિવાય કોઈને વોટિંગ કરીશ નહીં. મેઇન મુદ્દો વિકાસ છે, રસ્તા, વીજળી, પાણી ને લોકોને સુવિધા. અત્યારે જોવા જઈએ તો ગામની અંદર ઉજ્જવલા યોજનાની અંદર સૌથી લોકોને લાભ મળ્યો તો ગામડાઓને મળ્યો છે. અત્યાર સુધી કોઈ ગામડામાં ગેસનું કનેક્શન નથી મળેલું. અત્યારે સૌથી લાભ એને મળે છે, લોકોને ખૂબ રાહત થઈ છે. બીજું વીજળી અગાઉ છે ને 24 કલાક નહીં મળતી, અત્યારે ગામડાની અંદર 24 કલાક વીજળી મળે છે. એટલે એગ્રીકલ્ચર માટે પણ ખૂબ સારી, દરરોજના સવારે 7 થી સાંજે 5 સુધી વીજળી મળે છે. કોઈ જાતનો કાપ નથી, 3 ફેઝ કોઈ જાતની એને સમયસર વીજળી મળી જાય, લોકોને ખૂબ રાહત છે. ખેતી માટે ખૂબ ઉપયોગી છે. અને રસ્તા પણ જ્યારે અગાઉ જોઈએ કોંગ્રેસ શાસનની અંદર આ જ રસ્તા પર અમે મોટરસાઇકલ રસ્તા પર મૂકીને આવતા હતા, મેઇન રસ્તા પર. આ બાજુ અમારે ચાલવાના ફાફા એવા રસ્તા હતા. જ્યારે બીજેપી સરકાર આવી ત્યારથી આપણે પ્રધાનમંત્રી સડક યોજના અને મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રસ્તાઓ એટલા સારા બની ગયા છે કે અમારે ગમે ત્યાં ફરવું હોય ચિંતા નહીં, રાતના પણ એટલી તકલીફ નહીં પડે. વીજળી પણ દરેક ગામડે ગામડે પહોંચી રહેલી છે, દરેક ઘરમાં. અગાઉ વીજળી છે તો રાતના તો ટ્યુબલાઇટ અમારે સળગતી જ નહીં હોતી. ટ્યુબલાઇટ ફરિયાદ કોને કરે એવી પરિસ્થિતિ હતી. અત્યારે જોવા જોઈએ રાતના તો દૂર રહી પણ દિવસના પણ ટ્યુબલાઇટ અમારી નહીં સળગતી એવી હતી, લાઈન ખેંચીને. તેની સામે અત્યારે એટલો બધો વિકાસ થઈ રહ્યો છે. દરેક ક્ષેત્રની અંદર સૌથી વિકાસ વધારે થઈ રહ્યો છે અને હજુ પણ ખૂબ ઝડપથી આગળ વિકાસ વધે એ રીતે અમે ભાજપ સરકારને મહત્ત્વ આપીને એમને વોટિંગ કરી રહ્યા છે અને લોકોને પણ પ્રોત્સાહિત કર્યા છે કે બીજેપીને વોટ કરવો એમ. તો ભારતનું ભવિષ્ય સુદૃઢ અને ઉજ્જવળ બને. ટૂંકમાં ગામડાઓ આદર્શ ગામડા બની રહ્યા છે. આદર્શ ગામડા હવે તમે જોજો, હવે પછી વધુ ગામડાનો વિકાસ વધુ સુદૃઢ થઈ જશે અને લોકો સારી રીતે પોતાનું જીવન વિતાવશે. ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય.